આજે ફોકસમાં છે કારણ કે નવું જોઈન્ટ વેન્ચર કંપનીએ કર્યું છે ચીનની કંપની જેનાઈ મશીનરી સાથેનો જે કરાર છે અને જોઈન્ટ વેન્ચર બાદ ટેસ્લા જેવા મોટા ક્લાયન્ટ્સ પણ જોડાવાની એક અપેક્ષા છે, પરંતુ આના પર ડિટેલ્સ જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. શું છે આ સ્ટોક્સ પર ડિટેલ? ખાસ કરીને આપણે સોના BLW ની જો વાત કરશું તો લાસ્ટ સપ્તાહ પણ આ કાઉન્ટરમાં આપણને સારી એવી તેજી જોવા મળી છે. એક સપ્તાહમાં લગભગ આપણને 10% પોઝિટિવ રિટર્ન્સ જે આ કાઉન્ટરે આપ્યા છે. અને આજે શું કામ આ કાઉન્ટરમાં તેજી છે તેનું મેઇન કારણ એ છે કે ચીનના ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં હવે અહીંયા કંપનીની આપણને એન્ટ્રી થતાં જોવા મળી રહી છે. તેને ચીનની કંપની જેનાઈ મશીનરી સાથે કંપની અહીંયા જેવી કર્યા છે અને ખાસ કરીને તેમને ડ્રાઈવર લાઇન સિસ્ટમ્સ છે અને કમ્પોનન્ટ છે તેના માટે કંપનીએ અહીંયા જેવી કર્યા છે. અને જેવીમાં સોના BLWનો લગભગ તેઓ 60% હિસ્સો તેઓ ધરાવશે અને કંપની જે છે તે લગભગ 104 કરોડમાં તેમને આ જે હિસ્સો જે છે તેઓ અહીંયા તેઓ ખરીદશે. એટલે ખાસ કરીને એક પોઝિટિવ રિપોર્ટ જે છે આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. અને અગર હું GNTની અગર જો વાત કરશું તો તેમની પાસે ખાસ કરીને કાસ્ટિંગ અને મોલ્ડ્સની જે પેટન્ટ ટેકનોલોજી છે જે કંપની પાસે હાલમાં અવેલેબલ છે. એટલું જ નહીં, ચીન જે છે તે વિશ્વનું સૌથી મોટું ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટ પણ ગણાય છે અને વિશ્વનો 2/3 જે છે તે EV સેલ્સ જે છે તે આપણને ચીન માર્કેટમાંથી આપણને મળતો હોય છે. એટલે ડેફિનેટલી ચીનને જે છે તે EV માર્કેટ માટે ખૂબ જ એક બુલિશ અને બહુ જ મોટું માર્કેટ છે. અને ખાસ કરીને સોના BLWની ચીન માર્કેટમાં એન્ટ્રી થવી એ ખૂબ જ એક પોઝિટિવિટી ધરાવે છે. પરંતુ આનો ફાયદો કંપનીને કેવી રીતે થઈ શકે છે તેના પર પણ ફોકસ કરીએ તો 1670 કરોડનું કંપનીનું માર્કેટ કેપ છે, જેમાં FY25માં કંપનીએ લગભગ 48%ની એક તેમને ગ્રોથ આપણને આવકમાં જોવા મળ્યો હતો, જે આવનારા સમયમાં ત્યાં એક એનો ગ્રોથ અહીંયા વધુ એક જોવા મળી શકે છે. તે સાથે જેવી બાદ કંપની જે છે તે ટેસ્લા જેવા બીજા મોટા ક્લાયન્ટ્સ પણ તેમની સાથે જોડાવાની તેમને અપેક્ષા છે. ખાસ કરીને જેવીથી 20% સોર્સિંગ કરી શકે છે BYD. અને આપણે આની પહેલાં જ ન્યૂઝ જોયા હતા કે BYD સાથે કંપની કરાર કરવા જઈ રહી છે અને સોના BLW છે તે કમ્પોનન્ટ BYDને સપ્લાય પણ કરશે, જેને કારણે કરીને 2026માં BYDનું 65 લાખ ગાડીઓનું વેચાણના પણ અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે. અને FY26માં 27 ગણા પર કંપની જે છે તે ટ્રેડ કરતી આપણને જોવા મળી રહી છે. એટલે નો ડાઉટ કન્ટિન્યુ જે એક બુલિશ રિપોર્ટ્સ આપણી સમક્ષ બુલિશ સમાચાર જે આપણી સમક્ષ આવી રહ્યા છે જેવીના કરારના, જેને કારણે કરીને અને ખાસ કરીને ટેસ્લાની માર્કેટમાં ભારતમાં એન્ટ્રી થવી એ પણ આ કંપની માટે ખૂબ જ એક પોઝિટિવિટી ધરાવે છે. આ કારણસર જ આજે આપણને કાઉન્ટરમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. જી તૃપ્તિ, આભાર આપનો આ માહિતી માટે. કુણાલ, સોના BLW સાથે એક શરૂઆત કરીએ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અગર ફ્યુચરમાં જોઈએ સ્ટોક તો શોર્ટ કવર થઈ રહ્યા છે 0.5% મજબૂતી સાથે. આમ તો ડેઝ હાઈથી ખાસું પ્રોફિટ બુકિંગ પણ આવી ગયું છે કુણાલ. અત્યારે ઇનફેક્ટ ડેઝ લો પર સ્ટોક આપણને ટ્રેડ થઈ રહ્યો છે. વોલ્યુમ બેઝડ બાઇંગ હતું જ્યારે શરૂઆત થઈ ત્યારે, અત્યારે તો પ્રોફિટ બુકિંગ થયું છે. આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા સમાચાર બાદ અને ઓવરઓલ ચાર્ટ સેટઅપ પર સોના BLW? સોના BLW તમે જોશો તો એક મેસિવ અંડર પરફોર્મર રહ્યો છે સ્ટોક. લોંગર ટર્મ ચાર્ટ્સ પર તમે જોશો તો ઓવરસોલ્ડ ટેરેટરીમાં આવી ગયો હતો, તો અહીંયાથી એક બાઉન્સ એક્સપેક્ટેડ હતું. સો આઈ થિંક આ બાઉન્સ હજી પણ કન્ટિન્યુ રહેવું જોઈએ સ્ટોકમાં. આ લેવલ્સ પર મને લાગે છે 507 ના લેવલ્સ દેખાય છે શોર્ટ ટર્મ બેસિસ પર. સો ઘટાડે તમને મળે તો યુટિલાઇઝ કરો બાય કરવા માટે. સપોર્ટ સ્ટોકનો બની ગયો છે 470નો. સો 470 સ્ટોપ લોસ રાખો ડાઉનસાઇડ ઉપર. અને હા લેવલ્સ પર તમને સ્ટોક એટલીસ્ટ એક પુલબેક બતાડશે, જે હા લેવલ્સ પર 500 થી લઈને 507 ના લેવલ્સ આવી શકે છે. સો વ્યૂ પોઝિટિવ છે. બાય ઓન ડિપ્સ વાળો સ્ટોક છે. બાય ઓન ડિપ્સ 470નો સ્ટોપ લોસ, 500, 507ના ટાર્ગેટ ધ્યાનમાં રાખો સોના BLW પર. એ સાથે જ સમય